હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ વાગીલાસ ખાના ખજાના. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મેંદાનો ઉપયોગ કર્યા વગર એકદમ હેલ્ધી પોકેટ પિઝાની રેસીપી, જે બનાવવી એકદમ આસાન છે, જેને તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ખાવામાં તો એકદમ ટેસ્ટી કે તમે જો એકવાર બનાવી લીધી ને તો અઠવાડિયામાં 4 વખત તમે આ જ પોકેટ પિઝા બનાવીને ખાશો. તો ફ્રેન્ડ્સ, આજની આ સિમ્પલ પણ એકદમ અમેઝિંગ રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં મેં અહીંયા 1 વાટકી ભરી અને સોજી લીધી છે. તેની સાથે અડધી વાટકી પૌવા લીધા છે. તમે જાડા પાતળા કોઈ પણ પૌવાનો ઉપયોગ આ નાસ્તામાં કરી શકો છો. હવે લઈશું મિક્સર જાર અને તેની અંદર સોજી એડ કરી દઈશું અને પૌવા પણ એડ કરી દઈશું. સાથે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી બધી જ વસ્તુને એકદમ સારી રીતે પીસી લઈશું. તમે અહીંયા રવાનો પણ ઉપયોગ કરી શકો છો અને સોજીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે બધી જ વસ્તુ એકદમ સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગયું છે. તમે જોઈ શકો છો પાવડર ફોર્મમાં થઈ ગયું છે. હવે આપણે તેનો ડો બનાવીને રેડી કરવાનો છે. તો તેના માટે અહીંયા ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે. થોડું ગરમ પાણી એડ કરતા જઈશું અને એકદમ સરસ ડો બનાવીને રેડી કરી દઈશું. એક સામટું પાણી આપણે નથી એડ કરવાનું, નહીં તો જે ડો છે તે વધારે પડતો ઢીલો થઈ જાય, એટલા માટે થોડો કડક ડો બનાવીને આપણે રેડી કરવાનો છે. આ રીતનો તો મેં ડો બનાવીને રેડી કરી લીધો છે. હવે જે આ ડો બનીને રેડી થયો છે તેમાં આપણે રવો ઉમેર્યો છે, એટલે આપણે જે આ ડો છે તેને 5 મિનિટ માટે રેસ્ટ પર મૂકી દઈશું. તો ઢાંકણ ઢાંકી 5 મિનિટ માટે તેને સાઈડ પર કરી લઈશું. અને હવે પિઝામાં ભરવાની સ્ટફિંગ બનાવીને રેડી કરવા માટે ગેસ પર કઢાઈ ગરમ કરી 1 થી 1.5 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તમે તેલની જગ્યા પર ઘીનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો બટર પણ એડ કરી શકો છો. ત્યાર પછી એકદમ ઝીણી સમારેલી ડુંગળી અને લીલા મરચાં એડ કર્યા છે. તેને પણ એકદમ સારી રીતે તેલ સાથે મિક્સ કરી થોડી વાર માટે સાંતળી લેવાના છે. અહીંયા લીલા મરચાં મેં થોડા વધારે એડ કર્યા છે. તમે થોડા ઓછા પણ એડ કરી શકો છો, કેમ કે આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ આ નાસ્તામાં નથી કરવાના. હવે સાથે થોડા ઝીણા સમારેલા કેપ્સિકમ, થોડા ગાજર પણ અહીંયા મેં એડ કર્યા છે. જો તમારા બાળકને મકાઈના દાણા પણ પસંદ હોય તો તમે તે પણ એડ કરી શકો છો. અહીંયા મારા બાળકોને પસંદ નથી એટલે મેં તેને સ્કીપ કર્યા છે. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી થોડી વાર માટે તેને સાંતળી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે પનીરને પણ કટ કરીને એકદમ ઝીણા કટ કરીને પણ એડ કરી શકો છો. તમને જે પણ શાકભાજી પસંદ હોય એ તમે આ નાસ્તામાં એડ કરી શકો છો. હવે થોડા શાકભાજી સંતળાઈ ગયા પછી અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને ઉમેરીશું અડધી ચમચી જીરાનો પાવડર, અડધી ચમચી જેટલા કાળા મરીનો ભૂકો ઉમેર્યો છે અને અહીંયા પિઝાના જે સોસીસ આવે તેને પણ એડ કર્યા છે. રેડ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કર્યા છે. તેને પણ એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાના છે. અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે આપણે કૂક કરી લેવાની છે. આ રીતે ચલાવતા રહીશું તો બધી જ વસ્તુ આરામથી અહીંયા કૂક થઈ જશે. તમે જોઈ શકો છો. તો હવે આપણે ગેસની ફ્લેમ છે તેને બંધ કરી દઈશું અને હવે આ મિક્સર છે તેને બીજા ડીશમાં કાઢી લઈશું અને તેને હવે ઠંડુ થવા માટે આપણે સાઈડ પર મૂકી દઈશું. મિક્સર જ્યાં સુધી ઠંડુ થાય છે ત્યાં સુધી ડોને પણ 5 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો તેને પણ આપણે ચેક કરી લઈએ. તો તેમાં અડધી ચમચી જેટલું ઉપરથી તેલ એડ કરી દઈશું. કેમ કે ડો થોડો ચીકણો થાય છે એટલા માટે, આપણે પૌવા પણ ઉમેર્યા છે એટલા માટે, તો થોડું તેલ એડ કરી અને તેને એકદમ સારી રીતે થોડી વાર માટે 1 થી 2 મિનિટ માટે મસળી લઈશું. એકદમ સોફ્ટ ડો રેડી કરવાનો છે આપણે, એટલા માટે તો મેં 2 મિનિટ માટે મસળી લીધો હતો અને ડો એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે. તો તેમાંથી આ રીતનો થોડો મોટો લુઓ બનાવી અને આપણે રેડી કરવાનો છે. આ રીતના લુઓ બનીને રેડી થાય એટલે તેને આપણે તેમાંથી રોટલી બનાવીને રેડી કરવાની છે. તો ઘઉંનો લોટ કોરો આ રીતે તેના પર એડ કરી અને એકદમ સરસ મીડિયમ થિકનેસવાળી રોટલી બનાવી અને આપણે રેડી કરવાની છે. આ રોટલી થોડી મોટી સાઇઝમાં જ બનાવીને આપણે રેડી કરવાની છે, જે રીતે તમે વિડીયોમાં
જોઈ રહ્યા છો. તો આ રીતની મીડિયમ થિકનેસવાળી રોટલી બનાવીને રેડી કરી લીધી છે. તો ચાલો તેને શેકી લઈએ. તવો એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે બનાવેલી રોટલી એડ કરી દેવાની છે. અને ફ્રેન્ડ્સ, આ જ રીતે બાકીની બચેલી બધી જ રોટલી પણ તમે બનાવીને રેડી કરી શકો છો. જ્યાં સુધી એક રોટલી શેકાય ત્યાં સુધી આપણે બીજી રોટલી બનાવી અને રેડી કરી લઈશું. તો બંને સાઈડથી આ રીતે ચલાવતા તેને શેકી લેવાની છે. તેમાં તેલ કે ઘી ઉપરથી એડ નથી કરવાનું. તેને આ રીતે કોળી જ રોટલીને શેકી અને રેડી કરવાની છે. તો બંને સાઈડથી રોટલી શેકાઈ ગઈ છે તો તેને તવા પરથી નીચે ઉતારી બાકીની બધી જ રોટલી મેં આ રીતે બનાવી અને રેડી કરી લીધી હતી. અને તમે જોઈ શકો છો કે કેટલી સરસ આપણી રોટલી બનીને રેડી થઈ ગઈ છે. તો આ જ રીતે તમે પણ પહેલાં રોટલી બનાવીને રેડી કરી લેશો તો નાસ્તો બનાવવો ખૂબ જ ઇઝી રહેશે. હવે સ્ટફિંગ ચેક કરીએ તો તે પણ એકદમ સારી રીતે ઠંડુ થઈ ગયું છે. તો તેની અંદર આપણે ચીઝ છે તેને એડ કરવાનું છે. તો મેં અહીંયા ચીઝ ખમણીને એડ કર્યું છે. ક્યુબ્સવાળું ચીઝ મેં અહીંયા એડ કર્યું છે. તમે મોઝરેલા કે કોઈ પણ ચીઝ અહીંયા એડ કરી શકો છો. હવે ચીઝ એડ કર્યા પછી તેને એકદમ સારી રીતે સ્ટફિંગ સાથે મિક્સ કરી લેવાનું છે. તો ચીઝનું પ્રમાણ તમને જે પ્રમાણે પસંદ હોય વધારે ઓછું એ પ્રમાણે તમે કરી શકો છો. તો અહીંયા ચીઝ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આપણું જે પિઝા પોકેટનું સ્ટફિંગ છે એકદમ ચીઝી બનીને રેડી થઈ ગયું છે. તો ચાલો હવે પિઝા પોકેટ બનાવી લઈએ. તો તેના માટે અહીંયા જે આપણે રોટલી બનાવીને રેડી કરી છે તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું. તો આ રીતે ચાકુની મદદથી તેને વચ્ચેથી કટ લગાવી લેવાની છે. બધી જ રોટલીની આ રીતે પહેલાં કટ લગાવી અને તેને સાઈડ પર કરી દઈશું. અને તેમાંથી રોટલીનો એક જ ભાગ આપણે અત્યારે લેવાનો છે, બીજો ભાગ આપણે સાઈડ પર મૂકી દેવાનો છે. અને એક ભાગ જે લીધો છે તેની વચ્ચે આપણે જ્યાં સ્ટફિંગ બનાવીને રેડી કર્યું છે તેને એડ કરવાનું છે. રોટલીની વચ્ચે આવી રીતે થોડું સ્ટફિંગ આપણે એડ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, આ તમે વિડીયોમાં જે જુઓ એ જ પ્રમાણે તમારે સ્ટફિંગ એડ કરી અને પોકેટ પિઝા બનાવવાના છે. હવે ઉપરની સાઈડથી આ રીતે નીચેની સાઈડ પર તેને લઈ જવાનું છે અને ત્રિકોણ આકારમાં આપણે આ પોકેટ બનાવી અને રેડી કરવાના છે. તો આ રીતે ઉપરથી નીચેની સાઈડ પર તમે લઈ જશો, કોર્નર એક સરખા થવા જોઈએ એટલે તમારા પિઝા પોકેટ બની અને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો કે પિઝા પોકેટ બની અને તૈયાર થઈ ગયા છે. તો આ જ રીતે બાકીના બધા જ આપણે પિઝા પોકેટ બનાવી અને રેડી કરી લઈશું. તો અહીંયા હું બીજી વાર પણ તમને બતાવી રહી છું કે તમને જો ના ફાવે તો તમે આરામથી આ પિઝા પોકેટ બનાવી શકો. તો આ રીતે રોટલીનો એક ભાગ લેવાનો અને તેની વચ્ચોવચ આ રીતે આપણે સ્ટફિંગ એડ કરવાનું છે. ફ્રેન્ડ્સ, તમને સ્ટફિંગ વધારે ઓછું જે રીતે પસંદ હોય એ રીતે તમે એડ કરી શકો છો. અને આ રીતે ઉપરથી નીચેની સાઈડ આપણે રોટલીને આ રીતે મોલ્ડ કરવાની છે. જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એકદમ ત્રિકોણ શેપમાં આપણા પિઝા પોકેટ બની અને તૈયાર થવા જોઈએ. તો એકદમ સરસ બધા પિઝા પોકેટ બની અને મેં અહીંયા તૈયાર કરી લીધા છે. તો હવે પિઝા પોકેટ બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આ પિઝા પોકેટને આપણે બટરમાં શેકી લેવાના છે જેથી એકદમ ક્રિસ્પી કરારા થઈ જાય. તો અહીંયા તવા પર મેં થોડું બટર એડ કરી દીધું છે અને બટરને પીગળાવી એકદમ સરસ તવા પર ફેલાવી દીધું છે. ગેસની ફ્લેમ અહીંયા હાઈ હતી પહેલાં, હવે મેં મીડિયમ કરી દીધી છે. અને મીડિયમ ગેસની ફ્લેમ પર હવે જે આપણે પિઝા પોકેટ બનાવી અને રેડી કર્યા છે તેને આ રીતે એડ કરી દેવાના છે. પિઝા પોકેટ એકદમ સારી રીતે બધી જ જગ્યા પર એડ કર્યા પછી હવે તેને આપણે શેકવાના છે. તો ફ્રેન્ડ્સ, આ જે નાસ્તો છે તો તમે તેની પ્રિપરેશન સાંજે કરી અને સવારે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને નાની મોટી ભૂખમાં પણ ખાઈ શકો છો. બાળકો આમ તો બહારના પિઝા ખાવાની બહુ જીદ કરતા હોય છે. તો તમારે એકવાર આ રીતે ઘરે જ તમે જો આ પોકેટ પિઝા બનાવીને આપશો ને તો બાળકો બહારના પિઝા ખાવાનું તો ભૂલી જ જશે. તો આ રીતે બંને સાઈડથી ઉલટ કરી અને તેને એકદમ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલરના કરી લેવાના છે. તમે જોઈ શકો છો ઉલટ કરીને બંને સાઈડથી મેં એકદમ સારી રીતે પોકેટ પિઝાને શેકી લીધા છે. ઉપરથી એકદમ સરસ એવા ક્રિસ્પી અને ક્રન્ચી પોકેટ પિઝા થઈ ગયા છે અને અંદરનું ચીઝ પણ એકદમ સરસ મેલ્ટ થઈ ગયું છે. તો હવે પિઝા પોકેટ બનીને તૈયાર થઈ ગયા છે. તો તેને આપણે તવા પરથી નીચે ઉતારી લઈશું અને આ પિઝા પોકેટને હવે આપણે સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ,
એકદમ અમેઝિંગ રેસીપી છે જેની અંદર આપણે મેંદાનો પણ ઉપયોગ નથી કર્યો. એકદમ હેલ્ધી પોકેટ પિઝા ઘરે જ બનાવીને રેડી કર્યા છે. તો ચોક્કસથી તમે એકવાર ટ્રાય કરજો. 100% એકદમ ટેસ્ટી તમારા પિઝા પોકેટ બનીને તૈયાર થશે. તો મારી વિનંતી છે કે તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક, કોમેન્ટ અને વધુમાં વધુ શેર જરૂરથી કરજો. તો ચાલો મળીએ બીજી રેસીપી સાથે. થેન્ક